બાળક નિકુંજભાઈ અને વિજયભાઈ તેમના ભાઈની બેબી સેજલબેનને દ્રષ્ટિબેનને આકસ્મિક અગાસીમાં પતંગ લેવા જતાં ઘર પડખેથી 11 લાઈન પસાર થતી હોય તો નિકુંજભાઈને અકસ્માતે શોટ લાગેલ, જેમણે કઠોળો પકડેલ હોય તેને કારણે બંને બહેનો તેમને છોડાવવા જતાં તેમને પણ આકસ્મિક 11 લાઈનનો શોટ લાગેલો હોવાથી નિકુંજભાઈનું સ્થળ પર જ દેહાંત થયેલ છે. તેમજ સેજલબેનની હાલત અતિ ગંભીર છે. દ્રષ્ટિબેનને બહુ નુકસાન ઈજા થયેલ ન હોવાથી તે સલામત છે. આ તકે હું સરકારશ્રીને વિનંતી કરું કે રહેણાંકી વિસ્તારો હોય જ્યાં ઘર નજીક હોય ત્યાંથી 11 લાઈનો ઓપન પસાર થતી હોય તો એમને સરકારશ્રી ખાસ ધ્યાન દઈને ઇન્સ્યુલેટેડ વાયરથી સુરક્ષિત કરે અથવા તો રહેણાંકી વિસ્તારથી દૂર પસાર કરે, જેને કારણે આવા મજૂરના અને કોઈના વાલસોયા દીકરા દીકરીઓ આકસ્મિક મૃત્યુને ના ભેટે